કે આપણો કચ્છનો સત્સંગ આવો ને આવો દ્રઢ રીતે રહે અને સંતની અને હરિભક્તોની એકાત્મ બુદ્ધિ તમે રહે. દરેકને વિશે એક એવો ભાવ રહેવો જોઈએ કે આ સંત આપણા છે અને અમને પણ એવો ભાવ હોવો જોઈએ કે આ સત્સંગીઓ બધા અમારા છે. આવી જો ભાવના હશે ને તો આપણો સત્સંગ દિવસે ને દિવસે ખૂબ વૃદ્ધિ પામતો રહેશે. અક્ષરધામની આ સભા છે એમ તમારે માનવાનું છે, તો એ આપણું કામ થઈ જાય. નહીં આવી ભૂમિ, પવિત્ર ભૂમિમાં આપણે જન્મ મળ્યા છે. તમે વિચાર તો કરો. અવતીર્ય નિજાક્ષરાર્પણ દેહ મૂર્ત્યામ બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શરમણય નર નારાયણ દેવ પાહિ મામ. આપણા ઈષ્ટદેવ અક્ષર બ્રહ્મધામના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, સર્વેને અમારા ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. આજે તમે બધાએ ગુરુ પૂર્ણિમાનો અંતિમ દિવસ, એની વિશે તમે બધા એકત્રિત થયેલા છો. અમને પણ એમ સંતોષ થાય છે કે આવડા બધા હરિભક્તો ભાઈઓ અને ભાઈઓ પૂર્ણિમાનો પૂરો મહિમા જ્યારે સમજાણો હોય ત્યારે અહીંયા આવવાનું થાય. મહિમા સમજ્યા વિના કોઈ પોતાની મહેનત ખાલી કરતા નથી. દરેક કાર્યની અંદર આપણે જ્યારે મહિના સમજાય છે ત્યારે આપણે એની માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. તો આ તો તમે બધા અનંત કોટી બ્રહ્માંડના નિયંતા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેની પ્રસન્નતાને માટે તમે બધા એકત્રિત થયેલા છો. ધન્યવાદ છે કે આ સમયમાં સૌ પોતપોતાના કાર્ય હોય, કાર્યને આગળ પાછળ કરીને તમે અહીંયા 3 દિવસની કથાનું આયોજન કર્યું. હરિભક્તો બધા ઘણાએ ખૂબ લાભ લીધો. સંતો પણ તમને આવીને લાભ આપતા હતા. દરેક મંડળના સંતો જુદા જુદા આવી કરીને વક્તા પદે રહી કરી તમને બધાને ખૂબ લાભ આપ્યો. તમને પણ તમારા મનમાં સંતોષ થયો કે આજે તો ઘણા સંતોને બોલાવીએ. આજે ઘણા પણ સંતો આવ્યા, નાના બધા જીવવાનો વર્ધવસ્થાવાળા બધા અહીંયા આવતી કરીને સભામાં તમને બધાને દર્શન આપ્યા છે. તમે પણ બહુ ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે આવા યોગમાં જેનો જન્મ થયો હોય એ તો બહુ જ ભાગશાળી કહેવાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીને વિશે 7 વર્ષ સુધી વિચરણ કર્યું, અણવાણે પગે. એટલે ભુજ મંદિરની શું, ભુજની નહીં, એક પણ રાજા કચ્છની ભૂમિ તેને ચરણી કરીને અંકિત કરેલી છે. એના ચરણી રચના આપણા ઉપર પડે ને તો એ આપણું કામ થઈ જાય. નહીં આવી ભૂમિ, પવિત્ર ભૂમિમાં આપણે જન્મ મળ્યા છે. તમે વિચાર તો કરો. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવી કરીને કેટલા બધા હરિભક્તોને સુખ્યા કર્યા છે. અને આજે પણ જે શ્રીજી મહારાજે પ્રણાલિકા કરી અને એ શિક્ષાપત્રી આપણે આપી, એને અનુસારે બધા આપણે સત્સંગ કરી રહ્યા છીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણની એ આપણા વડીલો ઉપર પણ કૃપા દ્રષ્ટિ થયેલી હશે. અને આજે તમને બધાને મોટા મોટા સંતોનો આશીર્વાદ મળ્યા હશે.
અને વડીલો હતા એના આશીર્વાદ પણ તમને બધાને મળ્યા હશે. એમના આશીર્વાદથી આજે ખૂબ સુખિયા થયા છે. અહીં આજે જોઈએ તો ખરા રાત્રિ સભા, આટલી બધી હરિભક્તોની ભાઈઓની સભા એ કંઈ સહેજે થતું નથી. ખૂબ મહિમા જેને સમજાણો છે એ જ આ સભાની અંદર આવી કરીને આ સત્સંગનો લાભ લે છે. વિશેષમાં આજે આ સભા જોઈ કરીને અમને તો ખૂબ હૃદયમાં આનંદ થયો છે, ખૂબ આનંદ થયો છે. કારણ કે આ તો સભા કંઈ સામાન્ય નથી, અક્ષરધામની આ સભા છે એમ તમારે માનવાનું છે. અને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ સભામાં જ બિરાજમાન છે અને એની જ સન્મુખ તમે રહીને બેઠેલા છો. ખૂબ ખૂબ આનંદની વાત છે. અમને પણ સંતોષ થાય છે કે ભુજની અંદર આવી સભાઓ જ્યારે થતી હોય ત્યારે એથી બીજું અમને શું હોય. અમને તો સત્સંગીને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપણી સભામાં સત્સંગીઓ બધા તમારું કામ મૂકીને અહીં આવી કરી અને સત્સંગ કરો છો. વિશેષપણે કરીને અમે આ બધા સંતો એવા તમને રૂડા આશીર્વાદ આપે છે કે આપણો કચ્છનો સત્સંગ આવો ને આવો દ્રઢ રીતે રહે અને સંતની અને હરિભક્તની એકાત્મ બુદ્ધિ તમે રહે. દરેકને વિશે એક એવો ભાવ રહેવો જોઈએ કે આ સંત આપણા છે અને અમને પણ એવો ભાવ હોવો જોઈએ કે સત્સંગીઓ બધા અમારા છે. આવી જો ભાવના હશે ને તો આપણો સત્સંગ દિવસે ને દિવસે ખૂબ વૃદ્ધિ પામતો રહેશે. પરસ્પરની એક ભાવના છે, એ ભાવના જો એવી હશે ને તો કામ સારામાં સારું થતું રહેશે. વ્યવહારમાં તમે રહેલા છો તો વ્યવહારના કામ તો તમે કરો જ છો, પણ જેટલું કાર્ય કરો એટલા બધા કાર્યમાં ભગવાનને આગળ રાખીને કરજો. જો ભગવાનને સાથે રાખીને કાર્ય કરશો તો તમારા કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે. સહેજે એ કાર્ય પૂર્ણ થઈ જશે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એવા ભગવાન સ્વામિનારાયણ એમની જેના ઉપર દ્રષ્ટિ પડી છે તો એના ભાગ્ય કેટલા હશે વિચાર કરો તમે. આ ભગવાન સ્વામિનારાયણ આપણી દ્રષ્ટિ આગળ નજર કરી રહ્યા છે ને આપણા પર દ્રષ્ટિ નજર રાખી રહી. તો તમે બધા અતિશય ભાગ્યશાળી છો અને આવો શુભ કરવાનો સંકલ્પ તમને તમારા મનમાં થયો. તેમાં પણ વિશેષપણે કરીને યુવક મંડળના જે સભ્યો છે એને ખરેખર મેં ધન્યવાદ આપીએ છીએ કે આ પ્રસંગનું આયોજન કરવામાં યુવક મંડળના સભ્યોએ ખૂબ મહેનત કરીને અને યુવક મંડળના સંતો અને હરિભક્તો સાથે મળી કરીને આ જે આયોજન કર્યું છે તો એમને પણ અમે ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવા નવા શુભ કાર્ય કરવામાં ભગવાન તમને ખૂબ સારામાં સારી શક્તિ આપે. અને હરિભક્તોને કહું તમારા આર્થિક સ્થિતિ ભગવાને સુખિયા તો કરે જ છે પણ વિશેષ સુખિયા કરે અને આવા ને એવા શુભ કાર્ય તમારા હાથે થતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને એમ સર્વે હરિભક્તોને મારા અંતરના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.